જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા બધાનું સ્વાગત છે જોશી ઓફિશિયલ બ્લોગમાં. તો અત્યારે હું જઉં છું થોડા કામથી બહાર, કેમ કે રાત્રે એવા ન્યૂઝ મળ્યા છે કે ભાઈ પેટ્રોલ પંપ બંધ થશે અથવા તો પેટ્રોલનો સ્ટોક ઓછો થઈ ગયો છે પેટ્રોલ પંપ પર. પણ મારે પણ એક કામથી બહાર જવાનું છે, તો એ કામ પતાવી અને ફટાફટ પેટ્રોલ પંપ પર જઈશું, કેમ કે ત્યાં જઈને જોઈએ કે પેટ્રોલ મળે છે કે નથી મળતું. થેન્ક યુ. જય માતાજી. થઈ ગયો. તો જે પ્રમાણે બધા ડરાવે છે એટલી ભીડ નહોતી પેટ્રોલ પંપમાં. પેટ્રોલ આરામથી મળી ગયું. એક 15-20 મિનિટની જ વાર લાગી છે પેટ્રોલ ભરાવતા. પણ પબ્લિકને એમ થશે કે ભાઈ મળશે કે નહીં મળે, એટલે બધા જ લાઈનોમાં ઊભા રહી ગયા છે, 4 વ્હીલ 2 વ્હીલ લઈને. અને ભલે કલાક થાય અથવા 1.5 કલાક થાય કે અડધો કલાક થાય, પણ પેટ્રોલ તો ભરાવીને જ બધા જતા હતા. તો પેટ્રોલની હવે મારામારી છે. અને એક રિક્વેસ્ટ બધાને કે આપણે બધા ખોટી અફવાઓમાં ના આવીએ અને શાંતિથી આપણું જે કામ ચાલે છે એ કરીએ. શું કરો છો ભાભી? અરે મનીષા, અત્યારે જો આ કુંડામાં એક આ બદામનો રોપો મસ્ત નીકળ્યો છે. તો આપણા ઘરે તો મસ્ત બદામનું મોટું ઝાડ છે આંગણામાં, એટલે મેં એવું વિચાર્યું કે રશ્મિબેનના ઘરે પણ જગ્યા ખૂબ જ સરસ છે, તો એમને ત્યાં રોપો આપી દઈએ એટલે એમને બી કામ આવી જાય. અને આજે એક ઝાડ લગાવશે, કેમ કે આજે જોએલનો બર્થડે છે, તો એમના ઘરે સત્યનારાયણની કથા પણ છે અને મંદિરે પણ આપણે જવાનું છે 4:30 વાગે મારા ખ્યાલથી. ત્યાં અનુષ્ઠાન આપણે રોજ કરીએ છીએ એટલા માટે. તો અનુષ્ઠાન પૂરા થશે પછી આપણે સત્યનારાયણની કથામાં પણ જઈશું. અને આજે એક વૃક્ષ વાવી દઈએ એમના ઘરે, વૃક્ષારોપણ કરીએ. જોએલનો બર્થડે છે એટલે બર્થડે નિમિત્તે કોઈ એવી ખાસ પાર્ટી નથી રાખી, પણ સત્યનારાયણની પૂજા રાખી છે એમણે. તો એ બહુ જ સરસ કાર્ય છે કે પાર્ટીઓ કરીએ એના બદલે પૂજા પાઠ કરીને આપણે બર્થડે સેલિબ્રેશન કરીએ. તો સાંજે સત્યનારાયણની કથામાં પણ જવાનું છે. તું ચાલીસ ને કાલ સાથે? હા, તો આપણે સાંજે કથામાં જઈશું અને અનુષ્ઠાનના પહેલા પૂરા કરીએ આપણા માળાઓ, અને ત્યાંથી કથામાં જઈશું. પછી
કથાનો તો લાઈવ વિડીયો કે કંઈ હું તમને બતાવી શકીશ કે મને નથી કહી શકતી, કેમ કે પેલા અનુષ્ઠાન મારા ખ્યાલથી પૂરા થશે ત્યાં સુધી કથા પૂરી થશે. જો આ રોપો બદામનો આપણે ભેટ સ્વરૂપે જોયેલને આપશી બદામનો રોપો, એટલે મોટી થશે ત્યારે મસ્ત એમના આંગણામાં બદામનું ઝાડ પણ સરસ થઈ. મંદિરનું વાતાવરણ અત્યારે એકદમ શાંત છે, કારણ કે હજી તો 5 વાગ્યા છે, એટલે મહારાજ પણ અત્યારે આવશે. પણ અમારે અનુષ્ઠાનની માળાઓ કરવાની હોય એટલે અમે લોકો આવી જઈએ છીએ જલ્દીથી મંદિરે, માળા પૂરી કરી અને પછી આગળનો જે કાર્યક્રમ છે ત્યાં અમે જઈશું. તો જલ્દીથી બેસી જઈએ માળા કરવા માટે. 3 માળા કરીશું ગાયત્રી મંત્રની અને ગાયત્રી ચાલીસા પણ બોલીશું. નામ એટલે કે કોઈ 1008 વ્યક્તિઓ નથી, માથાઓ નથી, જેને 1008 ની પદવી મળેલી છે એવા એ ઋષિમુનિ ત્યાં તપ કરવા બેઠા છે. કેમ કે આપણા એજ્યુકેશન ની અંદર એવી જ હોય ને, MA, MA, BEd, MBBS, MD, એવી રીતે MS, એવી બધી આખી પદવીઓ હોય. આ લોકોની 1008 સ્વરૂપી મળેલી પદવી એવા ઋષિમુનિ ત્યાં નૈમિષારણના જંગલની અંદર જપ નામ સંકીર્તન વાળું તપ કરે છે. જપ નામ સંકીર્તન એટલે ભગવાનનું નામ લઈ અને એના ધ્યાનમાં કરીને એક જ ઠેકાણા ઉપર બેસી જાય એને તપ કહેવાય. ભજન નામ સંકીર્તન તપ ત્યાં કરી રહ્યા છે. અને મુનિ છે, મુનિ એટલે મૌન જે રહી શકે છે એનું જ નામ મુનિ કહેવાય છે. અને ત્યારે જ્યારે નામ સંકીર્તન કરે અને સૂતજી મહારાજ ત્યાંથી નીકળે એટલે એના કાનમાં એ અવાજ પડ્યા અને કહે છે કે આ જંગલની અંદર ભગવાનનું નામ કોણ લે છે એ જાણવાના ઈચ્છા રાખવાથી તે તરફ ત્યાં પ્રયાણ કરે. કેમ કે આપણા ઘરની અંદર પણ ઉદ્ધમી દીકરો હોય અને એક દિવસે ક્યાંક છાનો માનો બેઠો હોય તો આપણે થાય ને કે આ છાનો માનો કરે છે શું, રોજગીરી શાંતિથી જપે નહીં ને આજે તે સૂતજી મહારાજ કહે છે જંગલમાં ભગવાનનું નામ કોણ લે એ તરફ ત્યાં પ્રયાણ કરે. તો ત્યાં સૂતજી મહારાજ દેખાણા અને સૂતજી મહારાજને જોતાની સાથે જ ઋષિવરો ઊભા થઈ અને ભગવાન સૂતજી મહારાજને નમસ્કાર કર્યા અને કહે છે આવો બિરાજમાન થાઓ, આપનું અમારી ઝોપડીની અંદર સ્વાગત છે. વેલકમ ઓફ ધ વિલેજ આવો વિશ્વ બિરાજમાન થાઓ. અને જેવા બેસે એટલે તરત જ ત્યાંથી એ પ્રશ્ન પૂછાણો છે, કહે છે કે આ ભગવાનનું નામ શા માટે જપો છો? તો તરત જ એનો ઉત્તર મળે છે કે આ મનુષ્ય અનેક યોનિઓમાં જન્મ લઈ ચૂક્યા છે અને મનુષ્યનું કઈ સહેલા સારા ઉપાયથી દુઃખ દૂર થાય એના માટે થઈને ભગવાનનું નામ સંકીર્તન કરીએ છીએ. બાકી તો ભાગવત છે એને 7 દિવસ જોઈએ, રામાયણ છે એને 9 દિવસ, શિવ પુરાણ અને 9 દિવસ. યાચમન કરો ને માખણ ચોર, પ્રેમ કરી જમવા પધારો. માખણ ચોર, પ્રેમ કરી જમવા પધારો. તેલ ચીલવી અને પાંદનાર બિરલા, તેલ ચીલવી અને પાંદનાર બિરલા. મુખવા ફેફડા છે, તારું હૃદય, that's your lungs, your kidney, your heart. but એની જીભ્યાથી એમ બતાવશે કે આ તારી આત્મા છે, ઈ તો ના જ બતાવી શકે. ઈ તું ખાલી શરીરને રિપેર કર, બાકી તારું કામ કઈ નથી. એટલે તો કહે છે કે ધોરા પોટ વાળા માણાને બચાવી લે તો ભગવાન છે, માણાને જ્યાં પહોંચાડી દે તો યમરાજા છે. જીવતા જાગતા આપણે જ સર્વસ્વ છીએ. એટલે કહે છે સ્ત્રી સૌભાગ્ય સ્ત્રીઓને સંતતિ આપવા વાળું, પુરુષોને હર બાબતે વિજય આપવા વાળું આ વ્રત છે. અને શ્રદ્ધા ભાવ અને વિશ્વાસ ધરાવીને ભગવાનની પૂજા કરવી જોઈએ. શ્રદ્ધા ભાવ અને વિશ્વાસ છે તો ભગવાન આપણા હૃદયમાં જ બિરાજે છે. ક્યાંય આમાં ભગવાન
આવો છે એવો આપણે કીધી જોયો. 4 હાથવાળો, 4 હાથવાળા, હાથમાં અલગ અલગ રમકડા લઈને બેઠો એવો ભગવાન આપણે કીધી ક્યાંય જોયો નથી. પણ આપણા નામે આપણા બાને બનેલી આપણી આસ્થાનું પ્રતીક છે કે આ ના મારો પરમાત્મા આવો હોઈ શકે છે. પણ આપણે કદી જોયો નથી. તોય આપણે એને કેવા મસ્ત રીતે જોઈએ છીએ. જેને જોઈએ છીએ એને પાણીનો ગ્લાસ આપતા નથી. કોઈનું રસોડું નવાઈનો ગ્લાસ, કોઈનું માથું પી લ્યો જા. હવે ઘરના મહેમાન પડી હા ડિસ્કો હમ ના દેખે રામ ઉસકી એસના ફોનમાં મેસેજ આવ્યો આવી ગયો ચલો હવે જઈએ. જોયેલનો બર્થડે છે, એનો સેલિબ્રેશન છે. કથા તો ઘરે થઈ ગઈ છે, હવે અહીંયા મંદિરે જમવાનું રાખ્યું છે. તો હવે બર્થડે સેલિબ્રેશન થોડું ઘણું નાનું એવું રાખ્યું છે, બહુ વધારે નથી રાખ્યું. અત્યારે આપણે જઈએ મંદિરે અને જોયેલને પણ હશે તો મળીએ, કેમ કે જોયેલ કદાચ અત્યારે સુવાનો ટાઈમ છે તો ઘરે પણ હોઈ શકે. તો આપણે જઈએ અત્યારે. જોયેલનું બર્થડે સેલિબ્રેશન થઈ ગયો આજે. જોયેલ જોયેલ આવ જોયેલ આવ. ના જોયેલ ને દાદા ને દાદી સિવાય કોઈ પાસે નથી જતી. જોયેલ હેપી બર્થડે. જોયેલ હેપી બર્થડે. હેલો, અમે અહીંયા સેલિબ્રેશન હતું જોયેલના બર્થડેનું, એ અત્યારે પૂરું કરીએ છીએ. અને મિશિકા પણ નાસ્તો કરવા બેઠી છે. ઉષાનો પણ નાસ્તો થઈ ગયો છે. ઉષા થઈ ગયો ને નાસ્તો? હેપી બર્થડે ઉષા. જોયેલને ફરીથી હેપી બર્થડે કહી દે એક વખત. હેપી બર્થડે જોયેલ. ચલો, વિડીયોને લાઈક કરજો. હા, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.